નમસ્કાર, હું ડોક્ટર દેવશ્રી આપનું સ્વાગત કરું છું પોરબંદર લાઈવમાં. જોઈએ આજની હેડલાઇન્સ. ભારતીય જળસીમા નજીક સલાયાની બોટ પર ફાયરિંગ. પાકિસ્તાનની નાપાક હરકતથી માછીમારોમાં રોષ. સુભાષનગરમાં ગટરના પાણી ભૂગર્ભમાં ભળ્યા. ડંકીમાંથી વહે છે દૂષિત પાણી. લસણ, ડુંગળી અને બટેટાના ભાવમાં ઘટાડો તેમજ આવકમાં વધારો. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત. દર્દીઓ પર જીવનું જોખમ. જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતની બોટ પર વધુ એક વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે. IMBL નજીક સલાયાની બોટ ઉપર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાને લઈને માછીમારોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર સહિત ગુજરાતની મોટા ભાગની બોટો ભારતીય જળસીમા નજીક માછીમારી માટે જતી હોય છે, જેને કારણે અવારનવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં ભારતીય બોટ પર ફાયરિંગ પણ કરવામાં આવે છે. ત્યારે વધુ એક વખત આ ઘટના બની છે. IMBL નજીક સલાયાની બોટ માછીમારી કરી રહી હતી. તે દરમિયાન પાકિસ્તાન મરીન ધસી આવ્યું હતું અને બોટને બંધક બનાવવાના પ્રયાસો કર્યા હતા. બોટ તાબે નહીં થતા ભાગવાનો પ્રયાસ કરતા પાકિસ્તાન મરીને બે બોટ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે બોટના ખલાસીઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો અને પાકિસ્તાની ચુંગલમાંથી છૂટવામાં સફળ રહ્યા હતા. ભારતીય બોટ પર ફાયરિંગની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન મરીનની આ નાપાક હરકતને લઈ માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદર તાલુકાના ફટાણા ગામે એક ખાનગી કંપની દ્વારા 2 મોબાઈલ ટાવર ઊભા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ફટાણા ગામે રાવણીની જમીનમાં ઇન્ડસ ટાવર કંપનીના 2 મોબાઈલ ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેની સામે ફટાણાના ગ્રામજનો અને પંચાયત દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને એવું જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની કે આસપાસના વિસ્તારોના લોકોની મંજૂરી લીધા વિના જ આ મોબાઈલ ટાવર ઊભો કરવામાં આવી રહ્યો છે, જેથી આસપાસમાં વસવાટ કરતા લોકો પર જોખમ ઊભું થશે. અમે સૌ પહેલાં ગ્રામજનોએ બધાએ ગ્રામ પંચાયતને રજૂઆત કરેલી કે ટાવર છે અમારા ગામમાં બિનકાયદેસર રીતે ખડકી દેવામાં આવેલ છે. બીજી જગ્યાની મંજૂરી લઈ અને બીજી જગ્યાએ ઊભો કરી દેવામાં આવેલ છે અને ગ્રામ પંચાયતને રજૂઆત કરી તો હવે એવું બધું જાણવા મળ્યું કે બીજી જગ્યાએ શરત ભંગ કરી અને બીજી જગ્યાએ ટાવર તો ખડકી દીધો, પણ આજુબાજુમાં અમારે કોઈની પરવાનગી પણ લેવામાં નથી આવી. આજુબાજુના માણસોનું આરોગ્ય પણ જોખમાઈ રીતે ઊભો કરી દેવામાં આવ્યો છે. પછી પંચાયતનો ઘણા વર્ષોથી એને વેરો પણ નથી ભરતા, કોઈને ગાંઠતા નથી, કોઈને જવાબ આપતા નથી, એને કોઈ હેતુફેર જગ્યા કરી નથી. એટલે બધું બિનકાયદેસર રીતે આ ટાવર ઊભો કરી દેવામાં આવેલ છે મોબાઈલ કંપનીનો. અને તે ટીડીઆને રજૂઆત કરી હતી. ટીડીઆને જે બધા ગ્રામજનોએ અને ગ્રામ પંચાયત રજૂઆત કરી હતી તો ટીડીઓએ હુકમ પણ એની વિરુદ્ધ રીતે ગોળ ગોળ હુકમ કરેલ છે, કોઈને સમજાય નહીં એમ, અને સરકારી ખજાનામાં નુકસાન જાય એ રીતનો હુકમ કરેલ છે ટીડીઓએ પોરબંદરના. કારણ કે એ કંપનીને ફાયદો થાય એ રીતને જ એની હુકમ કરેલો છે. બધું ગેરકાયદેસર હોવા છતાં એમના સર્કલ ઓફિસર આવીને ત્યાંથી રિપોર્ટ કરી ગયા, જેમાં બધું ગેરકાયદેસર જોવા મળે છે. રિપોર્ટ સાથે હોવા છતાં પણ એની ગોળ ગોળ હુકમ કરેલ છે, એની વિરુદ્ધમાં હુકમ કરેલ નથી અને પંચાયતને કોઈ પ્રકારની સત્તા આપી નથી. કારણ કે વર્ષોથી વેરો ન ભરવા હોવા છતાં પણ એ રીતના કરેલ છે. એટલે અમે બધા ગ્રામજનો મળી અને એની અપીલ કરવા માટે અહીંયા જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસે આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારીને અમે આવેદનપત્ર આપેલ છે અને જો હવે કાયદેસરના પગલાં કંપની વિરુદ્ધ નહીં લેવાય, પંચાયતની સત્તા આપવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરશું અને બધા અહીંયા ઓફિસ સામે ઉપવાસ ઉપર બેસશું ગ્રામજનોને સાથે રાખીને. ફટાણાના ગ્રામજનોએ એવું પણ જણાવ્યું હતું કે ખોટી રીતે ટાવર ઊભા કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી સ્થગિત કરવામાં આવે
અને જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગટરોના ગંદા પાણીનો કહેર જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં એટલી હદે પરિસ્થિતિ વણસી છે કે ડંકીના પાણીમાં પણ ગટરોના પાણી ભળી ગયા છે, જેને કારણે આ વિસ્તારમાં ચામડીના રોગોમાં વધારો થયો છે. પોરબંદર શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગટરોના ગંદા પાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેથી આ ભૂગર્ભ જળ દૂષિત બન્યું છે. આ બાબતે અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ નક્કર કામગીરી થતી નથી. પોરબંદરના સુભાષનગર વિસ્તારની સ્થિતિ એટલી હદે વણસી છે કે ગટરોના ગંદા પાણી ભૂગર્ભ જળ સાથે ભળી ગયા છે, જેથી આ વિસ્તારોના 2 કૂવા અને 40 જેટલી ડંકીમાંથી પણ ગટરોના દૂષિત પાણી વહી રહ્યા છે. સુભાષનગરનો મકાદમ બોલું છું. હું એટલો ફરિયાદ કરું છું કે આના ડંકી નાખેલી છે, એમાં 6 મહિના જ પાણી સારું આવ્યું છે, એ પછીનું ખરાબ પાણી આવેલું છે. બાજુની ભૂંગર ગતરને બધી છે ને, એના હિસાબે પાણી ખેંચે, એના હિસાબે ખરાબ પાણી છે, વાસ મારે છે, એમાં ફીણા વળે છે. એના માટે હું ફરિયાદ કરું છું કે બહુ વહેલા ટકીએ આ કામ થઈ જાય તો સારું. માણસો બહુ બીમાર પડે છે. સુભાષનગરની બહુ હાલત ખરાબ છે. અત્યારે જો આ ડંકીના પાણી મીઠાને સારા આવતા હોય તો એના માટે હું અરજી કરું છું. બહુ સારું પાણી પીવામાં અમુક લે છે, અમુક ખરાબ હોય તો અમુક ધાબા વાસણ આ તે બધું ઉચકે છે, પણ વાસ મારે છે. એમાં પીવાના પાણીમાં તે છે ને 5 દીએ 6 દીએ આવે છે, આ નગરપાલિકાના વારે છે. એના માટે જરાક તકલીફ તો પડે છે, પણ છતાં પણ આ ડંકીના પાણી આવી ગયા હોય તો તકલીફ ન પડે. અમારી વાવમાંથી 500 બાઈ પાણી ભરતી હોય. અત્યારે હવે વાવનું પાણી બગડી ગયું છે. અમારે કંઈક કપા ધોવાતું નથી, કંઈ નાવા ધોતું નથી, કે વાસણ પાણી નથી થતું હોય કે અમે કેવી પાણી પડીએ કે એને ખંજવાર અમને થઈ જશે પાણીની, તો અમે કેવા પાણી ઉપયોગ થતું નથી. અમારે પાણીની માંગણી છે. અમારે મહિના થઈ ગયા એવી પાણી માંગણી છે. તો કંઈ પાણી બગડી ગયું છે અમારે વાવનું. કૂવામાં, ડંકીમાં, બધામાં એ જ પાણી આવે છે, કાળું જ પાણી આવે છે. અમને કેવાય ઉપયોગ આવતો જ નથી. સુભાષનગર વિસ્તારમાં ગટરની નિયમિત સફાઈ થતી નથી, જેને કારણે ગટરોના પાણી ઉભરાઈ અને રસ્તા પર વહી રહ્યા છે. ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી, જેથી જૂની ગટરની સફાઈ થતી નથી, જેથી આ ગટરોના દૂષિત પાણી ભૂગર્ભના જળ સાથે ભળી જતા દૂષિત પાણી ડંકી વાટે વહી રહ્યું છે. આ વિસ્તારમાં ચામડીના રોગોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. પાણીને તકલીફ છે. પાણી ગંદકીવાળો આવે, ગટરનું આવે. હવે અમારો હિચે ને કોઈ તોય અમારા ઘરમાં ખોરોમાં આવે, બધાયમાં આવે. અમે પાણી જવું ક્યાં ને ભરવું ક્યાં? પાણી ક્યાંય ભરવાનો વ્યવસ્થા નથી. અહીં જરાક વાર આવે તો પાણી એકાબીજાને લડવું એ ભરાઈ જાય તો હાંડો લટ ભરાય, તો ડંકી પાટકવા જઈએ તો હાંડો ઉપાડી ના હગીએ, તો હાંડો લઈને જવું ક્યાં પાણી ભરવા? તો પાણી વગરનું તો માણસ તલખીને મરી જાય. તો આ ગંદકીવાળું પાણી અમે વાપરીએ તો અમારે ખંજવાથી આવ્યો એકદમ. હવે દવાખાને અમે જઈએ તો એમ કહે કે તમારું પાણી ગંદકીવાર છે. આ ગંદકીવારના પાણીના હિસાબે થયું તમને આ બધી. તો આપણે ક્યાંય ધંધો કરી ન શકતા, દવા ક્યાંથી આપણે પ્રાઇવેટ લઈ શકીએ? સરકારી મળે તો લઈએ, લખન તો આમના ખંજવારી બેઠા રહીએ અમે આમાં. તો આ પાણીની વ્યવસ્થા તો થોડી કરવી જોઈએ ને અમારે. નહીં, જો કોઈ તેમ હાવ પાણી ના હોય તો અમે ઠામવું પણ આમાં ઉઠે કે અમારે હાથું ગંધાઈ જાય. અમારે કોઈ હિસાબે આ પાણી કંઈ કામ નથી આવતું. હાવ ગંધાય એટલે એક લડકથી હળો ગંધાય પાણી. નગરપાલિકા એક તરફ સ્વચ્છતા અભિયાનની વાતો કરી રહી છે, તો બીજી તરફ ગટરોની પૂરતી સફાઈ થતી નથી. સુભાષનગર વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવી રહ્યું છે, જેને કારણે આ વિસ્તારમાં પૂરતી સફાઈ થતી નથી, જેથી નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદર શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર ગટરોના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળી ગયા છે. ત્યારે પોરબંદરના સુભાષનગર વિસ્તારની અંદર પણ આ જ સમસ્યા જોવા મળી રહી છે. સુભાષનગર વિસ્તારની અંદર આવેલી તમામ જે ડંકીઓ છે, તમામ કૂવાઓ અને તમામ બોરની અંદર પીવાના ગંદા પાણી સાથે ગટરોના ગંદા પાણી હું તમને બતાવવા માંગીશ. આ જે પાણી છે, એક જે ડંકીનું પાણી છે ને, તેની હાલત આપ જોઈ શકો છો. એકદમ ડોળું અને એકદમ વાસ મારતું આ પાણી છે. આ પાણીનો ઉપયોગ એક પણ પ્રકારે થઈ શકે એમ નથી. આ પાણી પીવાનો ઉપયોગ થઈ શકે, નથી કોઈ ઘરકામની અંદર આ પાણીનો ઉપયોગ થઈ શકે એમ છે. ત્યારે આ વિસ્તારના લોકો ત્રાહિમામ થઈ ગયા છે. સુભાષનગર વિસ્તારની અંદર અંદાજિત 10,000 જેટલી વસ્તીઓ છે. આ પાણીનો બીજો કોઈ પણ પ્રકારનો સોર્સ નહીં હોવાને કારણે આ તમામ લોકો છે અહીંયાની ડંકી અને કૂવાઓ સાથે નિર્ભર રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે આ વિસ્તારની અંદર શુદ્ધ પીવાના પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ આ વિસ્તારના લોકો દ્વારા કરી રહ્યા છે. કેમેરામેન કિશન ચૌહાણ સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના પશુપાલકોની હાલત કફોડી બની છે.
દૂધના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ પશુ આહારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। આવી સ્થિતિમાં પશુપાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અનેક ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે। ગત વર્ષે નહિવત વરસાદ થવાના કારણે મગફળી અને કપાસનો પાક નિષ્ફળ ગયો છે તો બીજી તરફ દૂધના પૂરતા ભાવ મળતા નથી અને પશુ આહારના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। ખોળનો ભાવ 1200 જેવો, જ્યારે કપાસિયાનો ભાવ 1250 અને લીલો ઘાસચારો 90 રૂપિયા કિલો જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને 1 લીટર દૂધના માત્ર 40 થી 50 રૂપિયા જેવો જ ભાવ મળે છે। મારું એટલું જ જણાવવાનું છે, સરકારશ્રીને કહેવાનું એક જ છે કે પશુપાલનને અંદર અત્યારે ઘાસચારાનો ભાવ વધતો જાય છે ને દૂધનો ભાવ બહુ ઘટતો જાય છે। અત્યારેને તારીખમાં દૂધનો ભાવ લીટરનો 35 થી 40 રૂપિયા છે। એ કોઈ પશુપાલનવાળાને પોસાતું જ નથી। અત્યારે ઘાસનો ભાવ એને 22 થી 25 રૂપિયા પુરાણા છે, તો એમાં બહુ તકલીફ પડે છે પશુપાલનવાળાઓને। ઓછામાં ઓછા દૂધનો ભાવ 65 થી 70 રૂપિયા થવો જ જોઈએ। જો સરકારશ્રીને એટલી જ મારી વિનંતી છે કે આ કંઈક દૂધ ઉપર એને નિર્ણય લઈ ને ભાવ થોડોક વધારે કરે છે ને આ જે સરકારશ્રીને અમે એક જ વિનંતી કરીએ છીએ કે જો 35 થી 40 રૂપિયા ભાવ હોય તો આમાં પશુપાલન કઈ રીતના રાખે છે। એક તો વરસ પાંચ વરસ નબળા આવે છે, વરસાદનું કોઈ એને આમાં કોઈ રહેતું, પાણીનું બહુ તંગી આવે છે, તો આમાં પશુપાલનવાળા કરે શું? એને જો ભાવ છે જ વધારે આપે તો અમારા આવતા વર્ષ એને લઈ શકે એમ છે। એને પશુપાલનવાળા બહુ આમાં તકલીફમાં મિલાઈ ગયેલ છે। કુતિયાણા તાલુકામાં કેટલાક લોકોએ તબેલો બનાવ્યો છે, તેઓની હાલત પણ કફોડી બની છે કારણ કે પશુ આહારના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો તેની સામે દૂધના ભાવ પૂરતા મળતા નથી, જેથી પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે। હાલની તકે પોઝિશન ખેડૂતની હાવ પરિસ્થિતિ ખરાબ છે, કોઈ રીતે જીવી શકાય એવું છે નહીં। છતાં પશુધન ઉપર છે તો પશુધનમાં અત્યારે દૂધનો ભાવ કોઈ છે જ નહીં। સરકાર હાવ ડિફેક્ટ કરી નાખ્યું છે। જ્યારે ટેકાના ભાવે માંડવી ખરીદાય તો દૂધ કેમ ન ખરીદાય ભાઈ? તો સરકારને એને વિશે વિચારવું જોઈએ ને। અત્યારે દરરોજને માથે 30 થી 40 ખેડૂત આખા રાજ્યની અંદર આપઘાત કરે છે, તો આનું કારણ શું? સરકાર તમે મોટી મોટી કંપનીને એટલો બધું તમે ટેકો આપો તો આ ખેડૂતને માટે કેમ ના આપો? ખેડૂત માટે કોઈ જોગવાઈ નથી તો તમે મહેરબાની કરી ને આ વિચારો। ટેકાના ભાવે જેમ માંડવી ખરીદાય, ઘઉં ખરીદાય, એવી રીતે દૂધની વિશે વિચાર કરો। અત્યારે ભૂકાનો ભાવ છે, તમે લેવા જાઓ તો 5 થી 7 હજાર રૂપિયાની એક હાંડી ગાડી મળે છે, 70-80 રૂપિયાનો મણ લીલો પૂરો મળે છે, 25 રૂપિયાનો પૂરો શુકલનો પૂરો મળે છે, 1500 થી 2000 રૂપિયાની કપાસિયાની બોરી મળે છે, બરોબર? ખોળની ગોળીના 1200 રૂપિયા છે, એટલે દૂધ લેવા જાય તો 40 રૂપિયા નથી મળતા। તો આમાં કરવું શું? તમે કયો એ કરીએ, આમાં તો સરકાર આમાં કંઈ જોતી નથી। સરકાર મોટા મોટા ઉદ્યોગમાં ઇન્ટરેસ્ટ લે છે, ખેડૂતને તો લાત મારી દીધી, ખેડૂતનો કોઈ જવાબદાર વ્યક્તિ જ નથી, કોઈ આગેવાન નથી રસ લેતા, તો આમાં કરવું શું? ખેડૂતોને દૂધ ઉત્પાદનનો તો પૂરતો ભાવ મળતો નથી તો બીજી તરફ દૂધના ભાવમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। ખેડૂતોની સ્થિતિ હાલ પડ્યા પર પાટું સમાન બની છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે। અનેક જગ્યાએ છતનો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે। હોસ્પિટલના પાછળના ગેટ નજીકથી પ્રવેશતા હોસ્પિટલના બિલ્ડિંગનો જે ભાગ છે તે જર્જરિત છે અને ગમે ત્યારે ધરાશયી થઈ જાય તેવી પરિસ્થિતિ છે, જેને કારણે દર્દીઓના જીવ પર જોખમ ઊભું થયું છે। આ છતના ભાગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પોરબંદરથી સુભાષનગર તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં છે, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને કેટલાક કિસ્સામાં લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારનો રસ્તો ઘણા લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે। આ રસ્તા ઉપરથી ટ્રક, ડમ્પર અને રિક્ષા સહિતના નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે। ફિશરીઝ ટર્મિનલ તથા સુભાષનગર તરફ જવાનો આ મુખ્ય રસ્તો હોય ત્યારે આ રસ્તા પર મસ્ત મોટા ગાબડા જોવા મળી રહ્યા છે, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે। ખાસ કરીને અહીં સ્ટ્રીટ લાઇટ નહીં હોવાના કારણે રાત્રિના સમયે અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે અને કેટલાક કિસ્સામાં લોકો મોતને પણ ભેટ્યા છે। ત્યારે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકોએ કરી છે।
સુભાષનગર વિસ્તારમાં રહું છું. હું રિક્ષાનો ધંધો કરું છું, બરાબર. મારે બોટનો માલ સામાન સારવાનો હોય, મચ્છી લઈને જવાનું હોય, ગામમાં નાખવા જવાનું હોય કે અથવા અહીં નાખવાની હોય. અમારે પુલ તૂટેલો છે, એના હિસાબે અમારે 2-3 કિલોમીટર સવારના જ બાપા સીતારામ થઈને બધું ફરીને અમારે બંદરમાં જવું પડે છે. અને બંદરમાં મચ્છી હોય કે ના હોય, અમારે ડીઝલ અમારું બારવાનું જ છે. આ પુલની વહેલી તકે કામ થઈ જાય એવું અમારી ટીમની માંગણી કરીએ છીએ. અને આ રસ્તા ઉપર અમે મચ્છી ભરીને અમારી રિક્ષા મચ્છીની લોડમાં ભરેલી જ હોય છે. અને જો અહીંથી અમે વટીએ છીએ, અમારા કમાનુંમાં, અમારા બુસીનુંમાં, અમારા બધામાં રિક્ષામાં અમારે માર પડે છે. જનરલી ટોટલી અમે ખર્ચો કરાવીને હવે કંટાળી ગયા છે. અમે જે આ રસ્તો નહીં બને તો અમારી રિક્ષા પણ વેચામાં કાઢી નાખી છે. આવું અમારે 10-15 જણાની 100 જણાની ટુકડી છે. અને અમે આવા રિક્ષાવાળા કેટલાય જણા છે કે કાયમ માટેનો અમે ખર્ચો આ કરાવીએ છીએ. રિક્ષામાં વેરંટી ખર્ચો દરરોજ માટેનો આવે છે. એટલા માટે અમે સરકાર સાથે માન્ય કરીએ છીએ કે આ રસ્તો ઝડપથી બનાવવામાં આવે. બાકી અમે અમારી રિક્ષા વેચવા પણ તૈયાર છે. પોરબંદરમાં હેપી લેડી ક્લબ દ્વારા હેપી ગર્લ્સ ટીમ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ જોડાઈ હતી. પોરબંદરમાં હેપી લેડી ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યોની સાથે સાથે મહિલાઓ અને યુવતીઓના ઉત્કર્ષ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તાજેતરમાં જ હેપી ગર્લ્સ ટીમે પર્સનાલિટી ડેવલપમેન્ટના કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં જાણીતા મહિલા તબીબ નૂતનબેન ગોકાણીએ પર્સનાલિટી ડેવલપમેન્ટને લઈને ખાસ માર્ગદર્શન આપ્યું હતું. આજરોજ અમે હેપી લેડી ક્લબના અંડરમાં હેપી ગર્લ્સ ટીમનું સ્થાપના કરેલી છે. તેમનો ફર્સ્ટ પ્રોજેક્ટ એટલે કે પર્સનાલિટી ડેવલપમેન્ટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ડૉક્ટર નૂતનબેન ગોકાણીએ અમને ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. અને પર્સનાલિટી શું છે, આજના જમાનામાં પર્સનાલિટી એટલે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય. એના વિશે પૂરી A to Z ઇન્ફોર્મેશન આપી છે અને એમાં ઘણા બધા લોકોએ લાભ લીધો છે. તેમજ અમારા હેપી લેડી ક્લબના જે ઓનર છે હિતેશભાઈ કારિયા, એમને પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અને અમારો ફર્સ્ટ પ્રોજેક્ટ આજે જે હતો ગર્લ્સ ટીમનો એ ખૂબ સક્સેસ ગયો છે. અને અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ જે 29 ડિસેમ્બરના અમારે હેપી લેડી ક્લબ દ્વારા એક બાય 2018ની પાર્ટીનું આયોજન કરેલું છે. હાલ ડુંગળી, લસણ અને બટેટાના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડની આવકમાં વધારો થયો છે, જેની સામે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધુ એક વખત લસણ, ડુંગળી અને બટેટાના ભાવ તૂટ્યા છે, જેને કારણે ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડની જ વાત કરીએ તો ડુંગળીની છેલ્લા એક સપ્તાહની આવકમાં વધારો થયો છે. ડુંગળીની 11,000 થી 15,000 કિલોની આવક થઈ છે. આથી ડુંગળીનો કિલોનો ભાવ ₹6 જેટલો જોવા મળી રહ્યો છે. લસણની આવક 500 થી 700 કિલો અને કિલોનો ભાવ ₹7. અને બટેટાની વાત કરીએ તો 50 થી 60,000 કિલો અને ભાવ ₹8 જેવો જોવા મળી રહ્યો છે. ડુંગળી બટેટાનો વેપાર કરું છું. અત્યારે બટેટાની આવક 5-6 ગાડી છે, 50 થી 60 ટન જેવું. ને બટેટાનો ભાવ અત્યારે ₹250 થી ₹400 જેવો 50 કિલોનો ભાવ છે. ને ડુંગળી અત્યારે 1 થી 1.5 ગાડી આવે છે, આશરે 10 થી 15 ટન જેવી ડુંગળી આવે છે. ને ડુંગળીના બજાર છે 150 થી કરી ને ₹300 સુધી પોઝિશન સમજવાનું 40 કિલોનું. આ રીતે ભાવ છે. પહેલાં કરતાં અત્યારે બજાર ઓછી થઈ છે. ડુંગળીની આવક વધારે છે, બટેટાની આવક પણ વધારે છે. જૂના બટેટા નવા બટેટા ભેગા થઈ ગયા એટલે બટેટામાં થોડી ભાવ ઓછા છે, આવક વધારે છે ને એને છે ભાવ ઓછા છે. એ ડુંગળીમાં પણ એવું છે કે ડુંગળી અત્યારે નવી ને જૂની પણ હજી બધાય પાસે છે, એના હિસાબે ડુંગળીમાં પણ ભાવ ઓછા છે. લસણ, ડુંગળી અને બટેટાની આવકમાં વધારો થયો છે, પરંતુ ભાવ તળિયે ગયા છે. ભાવ ઘટતા આવકમાં વધારો થાય છે, જેથી ગ્રાહકોને સસ્તા ભાવે લસણ અને ડુંગળી મળે છે, પરંતુ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર હેડલાઇન્સ પર. ભારતીય જળસીમા નજીક સલાયાની બોટ પર ફાયરિંગ. પાકિસ્તાનની નાપાક હરકતથી માછીમારોમાં રોષ. સુભાષનગરમાં ગટરના પાણી ભૂગર્ભમાં ભળ્યા. ડંકીમાંથી વહે છે દૂષિત પાણી.
લસણ, ડુંગળી અને બટેટાના ભાવમાં ઘટાડો તેમજ આવકમાં વધારો. પોરબંદરની ભાવસીજી હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત, દર્દીઓ પર જીવનું જોખમ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.